15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. ભરૂચ નર્મદા જિલ્લા માધ્યમિક શાળાના કર્મીઓની કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડની 59મી વાર્ષિક સામાન્ય સભા મળી. સંસ્થાની સામાજિક જવાબદારીના ભાગરૂપે અનાથ અને પાલક માતાપિતા વગરના બાળકોને શૈક્ષણિક કિટ્સ વિતરણ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. સાથે સાથે આ પ્રસંગે સોસાયટીના વર્ષ 2025-26 દરમિયાન નિવૃત્ત થયેલા સભાસદોનું સન્માન તેમજ મંડળીની 59મી વાર્ષિક સાધારણ સભા પણ યોજાઈ હતી. સંસ્થાનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સભ્યો અને આગેવાનોએ હાજરી આપી હતી. આ પ્રસંગે સંસ્થાના ચેરમેન કિરીટ ધરિયા, સંભારામ ઉદ્ઘાટક, અમૂલ ડેરી આણંદના વાઇસ ચેરમેન વિજયભાઈ પટેલ, સબરામમાં અતિથિ અને ભરૂચ જિલ્લા શાળા સંચાલક મંડળના પ્રમુખ પ્રવીણસિંહ રાણા, ડિસ્ટ્રિક્ટ બેંકના એમડી અજય રાણા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આયોજિત કાર્યક્રમમાં તેજસ્વી છાત્રોને પ્રોત્સાહન ઇનામ વિતરણ પણ કરવામાં આવ્યું હતું. ઉપયોગી શૈક્ષણિક કિટ્સનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. આ સેવાકીય પહેલને ઉપસ્થિત લોકોએ બિરદાવી હતી. આ પ્રસંગે સમાજમાં શિક્ષણ અને માનવ સેવાનો સંદેશ વધુ બન્યો હતો. પાલેજ ટાઈમ્સ, ભરૂચ. આપના થકી આમાં મારું કંઈ નથી સાહેબ, પણ આપના થકી હું માતા પિતાના બાળકોની જે સેવા કરું છું, જેનો મા બાપ નથી સાહેબ આજે દુનિયામાં, અને તમારા થકી આજે 96 બાળકો, આ વર્ષે 96 બાળકો છે. છેલ્લા 5 વર્ષથી આપણે લગભગ 500 થી અંદર બાળકોની સેવા કરી શક્યા છે. એવા મારા માતા પિતા વગરના બાળકો આપણે મા બાપ તો નહીં લાવી શકીએ સાહેબ, પણ સભાસદોની સેવા કરતા પરમાત્માએ આપણને સદબુદ્ધિ આપી કદાચ, અને તમારા નફામાંથી આપણે થોડોક નફો એમને આપીએ, એમના સહભાગી બનીએ દુઃખમાં, એ આશયથી આપણે 96 બાળકોને દત્તક લીધા છે. અને એ બાળકોને છેલ્લા 5 વર્ષથી સેવા આપણે 2 જોડ કપડા, બૂટ, મોજા, 6 ચોપડા, પેન, પેન્સિલ, સ્કૂલ બેગ, 6 નવાના સાબુ, 6 કપડા ધોવાના સાબુ, શેમ્પુ, રૂમાલ, કાંસકા, નીલ કટર, ટૂથપેસ્ટ, ટૂથબ્રશ જેવી વસ્તુઓ આજે તમારા વતી આ 4200ની કીટ બાળકોને આપી છે. એ બાળક માનવા જઈ રહ્યા છે. સાથે સાથે ભરૂચ જિલ્લાની ગ્રાન્ટેડ શાળામાં અભ્યાસ કરતા મા બાપ વગરના બાળકોને આજે આપણે આપણાથી બનતી સહાય આપ સૌના વતી આપણે આજે સહાય કરવા જવાના છે. કીટ વિતરણ કાર્યક્રમ પણ આજે છે. આ તમામ અત્રે ઉપસ્થિત તમામ બાળકો, એમના પાલક માતા પિતાઓ તેમજ મારા શિક્ષણ જગતના વર્ગ 3 અને 4 ના તમામ કર્મચારીઓનો પણ સંસ્થા વતી આવકારું. આપ સૌને આવકારતા આનંદની લાગણી અનુભવ. તમામના હાથમાં આપણો વાર્ષિક અહેવાલ આવી ગયો છે, એટલે એની તો પ્રગતિ આપણે બધાએ જોઈ લીધી હશે કે જે માનનીય પ્રવીણસિંહ રાણા સાહેબે મને જે જવાબદારી, કપરી જવાબદારી સોંપી છે, અને એ જે એમણે પ્રથા પાડી છે, એમણે એમાં કોઈ પણ વસ્તુને આપણે બંધ કરી નથી, અને એ તમામ વસ્તુઓ ચાલુ રહે. ચાહે કે મૃત્યુ સહાય યોજના હોય, મા બાપ વગરના બાળકોને કીટ વિતરણ કાર્યક્રમ હોય, કે આપણા ડિવિડન્ડ અને આપણી કાયમી બચત અથવા આપણે જે કઈ વસ્તુ છે બધી વસ્તુને ચાલુ રાખી છે. લોન પણ આપની બધાની જે કઈ છે એ આપ મૂકો છો એની સાથે આપને લોન મળે છે.